ભાઈ ક્યાં આવ્યા છો તમે? હાલો મિત્રો, આપણે છે ને ભાઈ બધા કનુભાઈ દીકરના ઘાણે જવાનું છે. જ્યારે ઘાણો બંધ છે ત્યારે કારીગર એને ને છોકરો ઠાકી ગયો છે, ઈ નથી ને કરતો ચાલુ જ હોય. બરોબર. આ છે નવો ઘાણો. અત્યારે તો ઘાણા બને છે. આપણે પેલા કીધું ને અત્યારે કહું છું. આ બીજો ઘાણો. બે ઘાણા છે. ખોળે વેસે છે. ખોળ વેસે. અહીંયા તો એક ડબ્બો છે, એમાં તેલ નાખે. આ પાછું હમણાં આપણે એક વિડીયો ઉતાર્યો તો, ખબર હોય તો, આપણે કનુભાઈનો, કે બે ઘાણા હતા ત્યાં ફિલ્ટર નહોતું. તો તમે જોઈ જ હશે બ્લોકમાં. હવે અહીંયા ફિલ્ટર આવી ગયું છે. આ ફિલ્ટર છે. અહીંયા કોઈને તેલ લેવું હોય, ખોળતી વસ્તુ મળી જાય. ખોળ છે, તેલ છે, માંડવી કોઈને વેચવી હોય તો લે છે કનુભાઈ પોતે. કનુભાઈ ઘંટી લીધી છે. બે ઘંટી છે, એક આ ઘંટી છે, એક આ ઘંટી છે. આ તો ચોખાની ને હળદરની ને એવી છે. આ ઘંટી છે દવણાની. ત્યાં કાંટો છે. આ ટીપનું ભરે છે એ કાયદેસર. અહીંયા કેજનું હોત પીડ્યું છે. આપણે પેલા ઘાણે બતાવ્યું પેલામાં ફિલ્ટર કરે છે બોલી, પણ આપણે આગળ મશીન બતાવ્યું ને ફિલ્ટર કરીને આમાં હોય અને એમાંથી ડબ્બા ભરે, એમાંથી નવા ડબ્બા વેચે છે. બરોબર મિત્રો. અહીંયા તો માંડવી છે, બધી પોતે લઈને જ વેચે છે. જે અહીંયા માંડવી પડી છે. પછી કોઈને તેલ લેવું હોય તો નીચે ફોન નંબર લીક કરેલા છે. એ નંબરમાં ફોન કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ધન્યવાદ.